ભલે આપણે એમને યુટ્યુબ ઉપર સાંભળ્યા હોય, પણ આજ આપણે જ્યારે રૂબરૂ સાંભળવી ત્યારે મજા જ આવે. એમ સાજિંદા જલ્દી કઈ આવી જાજો. એટલે બેનને આપણે સાંભળશું, ભાઈ મહિપતસિંહ ભાઈને પણ, અને અમારે જુગલદાસ બાપુ, જુગલદાસ બાપુ નામ પત્રિકામાં સાંભળ્યું તો હું અમે જુગલદાસ દેવ મોરારી અમારે જસદણ ની બાજુમાં જસદણ ના, તો હું એને ગોતું કે આમાં છે નહીં એટલે હું નામ ન બોલ્યો. પછી યાદ આવ્યું આ તો અમારે ગઢવાળાનો જુગલદાસ બાપુ, એ છે જુગલદાસ બાપુ. એટલે એમને પણ આપણે સાંભળશું. જુગલદાસ બાપુ પણ બહુ અમારે આઈમાએ સરસ મજાની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે પણ એમને સરસ મજાના ભજનો રજૂ કરેલા અને એમને આપણે સાંભળેલા. આજે ફરી વખત એમને સાંભળવાનો મને પણ મોકો મળશે. એટલે આવું સરસ મજાનું ભગવાન ભોળાનાથ. બીજા બધાય તમે જુઓ, દેવ દેવ બની શકે, મહાદેવ ન બની શકે. મહાદેવ તો એક જ બની શકે કે જે જગતનું ઝેર જીરવી શકે ને એ મહાદેવ બની શકે. બીજા દેવ બની શકે પણ મહાદેવ તો આખા જગતનું ઝેર જીરવવું પડે. અને ઝેર જીરવવામાં તે એને નથી અંદર ઉતાર્યું, નથી ઓકીન બહાર કાઢ્યું, એને કંઠની માલપા રાખ્યું છે. આ શિવ એમ કે છે કે તમારા જીવનની માલપા કોઈ ઝેર રેડે ને, તમારા જીવનની માલપા કોઈ ઝેરના કહુંબા ઘૂંટાવીને પીવરાવે ને, તમારા ઝેર જીવનની માલપા કોઈ કડવાશના ઝેર જો ઘોળીને દે ને તો એને અંદર પણ ન ઉતારવું અને એને ઓકી પણ ન નાખવું. ઓકી નાખવાનો અર્થ થી થાય કે તમને કોઈ કઈક કીધું હોય અને તમે એ મલક આખાને કહેતા જ ફરો ને તો એ ઓક્યા કહેવાય. અને તમે કોઈને કયો ને જો અંદર ઉતારી દો તો તમારા તમારા શરીરનો ખે કરી નાખે, તો અંદર ઉતાર્યું કહેવાય. એટલે શિવ એમ કે છે કે ઝેરને અંદર પણ ન ઉતારો અને ઝેરને ઓકી પણ ન નાખો, ઝેરની તે વચમાં રાખો. એટલે તો એ ભયાનક એકબીજાનું મારણ કરવા વાળા એને સમદ્રષ્ટિ રાખે. તમે જો નહીતર ગણપતિનું વાહન ઉંદર છે, એને મારણ કરનાર એરું છે, એનું ને મારણ કરનાર પાછો મોર છે, અને પોઠિયાને મારણ કરનાર સિંહ છે. આ એકબીજાની માથે ત્રાપ મારવા વાળા હિંસક છે, પણ છતાં ભગવાન શિવના સાનિધ્યની માલપા આવ્યા ને તો હિંસક વૃત્તિ છોડી દીધી. એમ શિવના સાનિધ્યની માલપા જાય ને એનામાં સમદ્રષ્ટિ આવી જાય, જે શિવના શરણે વિયા જાય એનામાં સમદ્રષ્ટિ આવી જાય. એવું તો ડાડો શિવ કહે છે. અને શિવ એટલા માટે મહાદેવ છે કે તમારે રામનું નામ લેવું હોય તો પેલા સીતાનું નામ લેવું પડે, સીતારામ. તમારે કૃષ્ણનું નામ લેવું હોય તો પેલા રાધાનું નામ લેવું પડે કે રાધે કૃષ્ણ. અને તમારે નારાયણનું નામ લેવું હોય તો પેલા લક્ષ્મીનું નામ લેવું પડે કે લક્ષ્મી નારાયણ. એક ડાડો જેવું છે કે જેનું પહેલું નામ આવે શિવ પાર્વતી, શિવ શક્તિ, શિવ શક્તિ. એ ડાડાનું નામ પેલા આવે છે. શું કામ? કે જ્યાં ડાડાએ ઝેરને જીર્યું છે. એટલે એવા ભગવાન ભોળાનાથ. અને પાછું શિવે એમ કહે છે કે એકબીજાના દાબ ઉપર હોય ને ત્યાં સુધી બહુ સારું હાલે. એકબીજા માથે દાબ રાખો. ઉંદર આઘો પાછો થાય ને તો હરપ એને દાબ દે, હરપ આઘો પાછો થાય તો પાછો મોર એને દાબ દે, ભૂત જો આઘા પાછા થાય તો શિવ એને દાબ દે, અને પોઠિયો જો કાંઈ ડખળ કરે તો પાછો ભવાનીનો સિંહ છે ઈ એને દાબ દે. એકબીજાના દાબની માથે દુનિયા હાલે છે એમ શિવ કહે છે. એનો પરિવાર આપણને ઈ શીખવે છે કે એકબીજાના દાબમાં હશો ને ત્યાં સુધી બહુ બધું સારી રીતે હાલશે. ફરી પાછા સાજિંદા આવી ગયા છે. અને બેન અમે બિંદુબેન રામાનુજ એમને વિનંતી કરી, એક જેન્ટ્સ કલાકારને સાંભળ્યા, એક આપણે લેડીઝ કલાકારને સાંભળીએ. મહિપતભાઈને રજૂ કરવા હતા પણ મહિપતસિંહ કે હું તો આ પરિવાર સાથે એવા સંબંધોથી આવ્યો છું એટલે મને થોડોક મોડો રજૂ કરો તો વાંધો નહીં, પણ બેનને આપણે બહુ દૂરથી આવે છે અને સારી સંતવાણી લાવે છે. તો બેનને કેવી વિનંતી કરી કે આવો અને સરસ મજાની મોજ કરાવે. બેન શ્રી બિંદુબેન રામાનુજ. ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની, હે તું હી ધરની આકાશ વિભો પસારે, તું હી મોહ માયા બીખે સુલ ધારે.
ન જાગે ન સુવે ન હલે ન ડોલે હનગુપતિ ન છતી કરંતી કિલોલે હે ભુજાલમ વિશાલમ કૃપાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની એવી આપણી આ પંચાળની ધરતી એક શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મારે ને તમારે બધાને મળવાનું થયું હોય, આશીર્વાદ લેવા માટે 18 વરણ ભાવથી લાગણીથી બધા જ્યારે આવ્યા હોય તો અહીંથી ભજન જે સંભળાવ્યા આપને આવ તારા ગજ હેઠા મેલી અન વજન મેલીને વરવા આ 9 લાખ તારા નીચે બેઠું કયું કમડે તરવા 14 ભુવનનો નાથ આવે અન સપની પ્રીતે આ વજન કરી હારી અન ભજન કરી જીતે. તમે મોલડી થી માંડી રતા બાપુ થી માંડી જાદરા બાપુ થી માંડી મેવા ભગત થી માંડી અને ઠેક તમે પાળિયાદ સુધી વિયા જાઓ દુઃખ દર્દ દિલમાં વધે અને ધારણા નોરે ધીર યાદ કરો ત્યાં આવતો મારો પાળિયાદ વાળો પીર. આ પાંચાળની ધરતીની પીરાઈ પણ એવી છે અને પંચાળની ધરતીના સુરવીરો પણ એવા હતા હો. ભંગકટ ભીમોરે પટાધર નાજીયો આશરા ધર્મ એને ઉજાડ્યો મરાઠા ફૌજમાં ઝંગડો જમાવી અને બાબાજી રાવનો ગર્વ ગાળ્યો ટેડ પાસત કરી શીશને ટેકવી ખાતરે વધારી ખૂબ ખ્યાતા ભલી ભારતી ભોમની વંદુ તનિયામણી તને ધન્યો હો ધન્યો પંચાણ માતા. એટલા માટે કેવું પડે કંકુ વરની ભૂમિકા અને ધરતી લાપડી યાર નર નારી દોનો ભલાઈ પડ જોઈ લ્યો પંચાળ. આ દુહામાં એવું કીધું છે પંચાળની ધરતીનો નર પણ નબળો નથી અને પંચાળની ધરતીની નારી પણ નબળી નથી. નર નારી દોનો ભલાઈ પડ જોઈ લ્યો પંચાળ. અણતોલા દુઃખ આવી પડે અને જેની દાડો હુરજ કરે સહાય ભેદો કવે મેકરણ ભણે અમારા કાઠી ભડ કહેવાય. અણતોલા દુઃખ આવી પડે અને જેની દાડો હુરજ કરે સહાય. એવા ઉજાળા જેના ઇતિહાસ છે ઉદયભાઈ. આજ પણ આપણે કહેતા હોય કે ફલાણા ભાઈને આપણે કોઈ દી નબળી બેઠકમાં ન જોયો, એને કોઈ દી હાહા નીહી કરતા ન જોયો, પણ એના બાપ દાદાના ઇતિહાસના પના ઉગાડવી ને તઈ ખબર પડે. એક સુરવાળની નાડી ધોઈને પાણી પાવામાં આવે તો આડા ભાંગી જાતા હોય. પદમણીએ પાવનના ધણી તું રીજો નહીં કળું રૂપ બાકી ભોળવાઈ ગયા તા ભૂપ તો એકલ સિંગી ઓઢિયા. કાઠીની પવિત્રતા શું હોય? અને મહેપતભાઈ હું તો એમ કહું છું પછી કાઠી હોય ગરાસિયા હોય રાજપૂત હોય પોતાની મર્યાદા ન મૂકે તો કોઈની ઓકાત નથી એના હામાં ડગલા ભરી હગે ભલામણા. તહું બાર જમી ટકરારથી કોઈ લોઠાથી કી લેવાય ભેદું કવે મેકરણ ભણે અમારા કાઠી ભડ કહેવાય. પણ પવિત્રતાની વાત કરી ચિત્ર ભલે વિચિત્ર હોય પણ પવિત્ર જો હોય તો એક વાર નહીં અનેક વખત મસ્તક ઝુકાવવું પડે હો. આ પંચાળનું ખોબા જેવડું ગામ તમે હોનિયાર ધારનો તમે સડા સડો ને એટલે ખોબા જેવડું ગામ મૈદડ ગામ આવે છે. અને વર્ષો જૂની તમને વાત કરું છું. આ ખાચર પરિવારના આંગણે બેઠો છું એટલે પ્રસંગ યાદી દેવરાવું છું. પવિત્રતા શું હતી બહુ જૂની વાત. એક કોળી પટેલનો યુવાન એની અર્ધાંગના આડું બાળક આવેલું જલમ થાય નહીં વેદો હકીમોએ હાથ ખંખેરી નાખ્યા કે હવે અમારું કામ નથી. તરવૈયો યુવાન મુંજાઈ ગયો હવે શું કરું? બુઢા બાપે બોલાવ્યો અહીંયા આવ્યો 84 વર્ષની જેની ઉંમર થઈ ગયેલી. ઢોલી આવીને ઉભો રહ્યો
બધા દરવાજા બંધ થઈ ગયા કે હા બાપુ હવે કઈ હુસતું નથી વૈદોએ હાથ ખંખેરી નાખ્યા હકીમોએ હાથ ખંખેરી નાખ્યા બેટા તને જો વિશ્વાસ હોય તને જો ભરોસો હોય તો મને તો ભરોસો છે પણ અહીંથી મંડ હાલવા ભીમોરા જા અને ઓઢા ખાચરના પગ પકડી લે મને કાઠીના માળાના બેરખા માથે ભરોસો છે વિશ્વાસ છે લાખ વાતે આબરૂનો વિલામ નહીં થવા દેવો કેટલી પવિત્રતા છે કાઠીની તમે જો તો ખરા તરવરિયો યુવાન કોળી પટેલનો યુવાન ઉઘાડા પગે હાલતો થઈ ગયો હાલતા 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 ભીમોરા આવ્યું વંગગઢ ભીમોરે પટાધર નાદીઓ આશરા ધર્મ એને ઉજાડ્યો મરાઠા ફૌજમાં ઝંગડો જમાવી અને બાબાજી રાવનો ગર્વ ગાળ્યો પાદર આવ્યું કોઈને પૂછ્યું કે ઓઢા બાપુની ડેલીએ જવું છે અરે બાપા અમે મેલો આવ્યો સાહેબ આ એક જમાનો હતો કોઈ વટે માર્ગું પૂછે ને કે અમારે અહીંયા જવું છે માણા દેખાડવા આવતું હતું અટાણે આપણે આમ ઠેકાણે જોતા હોઈએ દિવાલમાં લખ્યું હોય કામ સિવાય ઊભું રહેવાની મનાઈ અમે ભૂલા પડ્યા હતા નીકળ્યા હતા અહીંથી આવવાનો અમારો કોઈ ઈરાદો નહોતો જમાનો એક એવો હતો દેખાડવા આવે માણા હાલો અમે મેલ ભેળા આવેલી છે તમે ભૂલા પડશો બાવડું જાલી આની ડેલીના દરવાજા સુધી લઈ આવ્યા યુવાનને હો આ બાજુ ડાયરો કહુંબા ઘૂટાય છે ખરડમાં નાખો તો ખૂતરું ગરણીમાં નાખો તો ત્રમક તાલ બાપ પીએ બેટોને ચડે બેટો પીએ બાપને ચડે આ કહુંબાની હામા હામી તાણું દેવાય છે ડાયરામાં ઓઠા બાપુ ડાયરાને કહુંબો મીઠો કરાવી અને જ્યારે ડાયરાને કીધું કે હમણાં હું આવું આમ જ્યાં બારા નીકળે ત્યાં તો કેળનું ઝાડ પડે એવી રીતે યુવાન પડી ગયો લાકડી પડીને પગમાં હો અને ખોબા હોડે મીડો રોવા માથા માથે હાથ મેલીને કીધું યુવાન હું મૂંઝવણ છે વાત તો કરી હિપકા પર તો કોળી પટેલનો યુવાન વાત કરે છે બાપુ બાપુ આજ પંડિતની વાત હૈયાની વાત કોઠાની વાત કરવા આવ્યો છું અને બાપુ હું ઘરેથી નીકળ્યો ને તો મને મારા બાપે એમ કીધું તું કે જીવનમાં ક્યારેય મુસીબત આવે આફતોના ઓળા ઉતરી જાય તો કાઠી દરબારની ચારિત્રવાન કાઠી હોય એની ડેલીએ જઈને ઊભો રહે તો એ માળાના બેરખા માથે મને ભરોસો છે લાખ વાતે આબરૂનો વિલામ નહીં થવા દેવો બાપુ તમારા ભજનના મેં વાત સાંભળી છે તમારા માળાના બેરખામાં ભજન છે વાત સાંભળી અને અહીંયા સુધી આવ્યો છું મેં ભીમોરા જોયું નહોતું અને તેથી ઓઠા બાપુ એટલું બોલ્યા કે ભાઈ હું ભગવાન નથી પણ મને હુરત દાદા માથે વિશ્વાસ છે સાહેબ પવિત્રતા કોને કહેવાય હવે સાંભળજો સુરવાળની નાડી ધોઈ અને તાંબાના લોટીમાં પાણી ભરી દીધું હાલે ભાઈ આ પાણી 2 ઘૂંટડા પાઈ દીજે મને વિશ્વાસ છે મારો બાપ ખુરદ દાદો લાખ વાતે આબરૂનો વિલામ નહીં થવા દેવો મહેપતભાઈ તાંબાની લોટીમાં પાણી લઈ અને યુવાન પોતાના ગામમાં આવે અને હજી જ્યાં 2 ઘૂંટડા પાઈ વેદો હાથ ખંખેરીને રિયાઈ ગયા હતા હકીમો જે હાથ ખંખેરીને રિયાઈ ગયા હતા અડધી કલાકમાં દીકરાનો જુલમ થયો એક આનંદનો માહોલ થઈ ગયો રણ રણતાણ કંકણ બધાણ અને પુત્ર વધાવું સા દિલો તાણા હરખનામાં કોણ રખને કોણ લાવ આનંદનો અવસર થઈ ગયો ઈ અવસરે આંખમાંથી આહુડાની ધારું મૂડી પડવા કોઈ કીધું કે તારા ઘરે દીકરાનો જુલમ થયો તને શું કામ રોવું આવે છે કે રોવું મને એટલા માટે આવે છે ભીમોરા ઓઢા ખાચરની ડેલી હોજી ન પહોંચ્યો હોત તો મારું થાપન ઉથાપન થઈ જાત એમ ચારિત્ર હોય તો એકવાર નહીં અનેકવાર જગતને મસ્તક ઝુકાવવું પડે એટલા માટે છેલ્લી 2 ઘડી ગાય અન બેનને રજૂઆત કરવા માટે
ચોટીલા વાળી માત ચામુંડા કરને તું રે સહાય રે માડી કરને તું રે સહાય આ પાળિયા ધા બધા સહાય રે મારી ઘરને તું રે સહાય છોરું તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપથી નમે છોરું તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપથી નમે આ ડાયરો હા આ ડાયરો હા આ નગરા ભાવવાળી તું માતા ઢાળી લાવી પતઈનો પાર રે ઢાળી લાવી પતઈનો પાર ઢાળી લાવી પતઈનો પાર રે ઢાળી લાવી પતઈનો પાર સેવક નાઈ કાજ સુધાર્યા કીધા કામ મનમાં ધાર્યા સેવક નાઈ કાજ સુધાર્યા કીધા કામ મનમાં ધાર્યા તો ભાકર માર્યો બાય સિંહણ થઈ સરદારમાં માંડીને ભાકર માર્યો બાય રે એ તો ભાકર માર્યો બાય મારું કરવીસ ભુજાળી ભગીરથ ભેળિયા વાળી મારું કરવીસ ભુજાળી ભગીરથ ભેળિયા વાળી હરિયાણ રે ભલે ધાણ છે કે હરિયાણ લાલ કંકુ કે ધાણો ને ભલે ધાણ છે કે હરિયાણ રે ભલે ધાણ છે કે હરિયાણ હરે સિંધુરિયા થાપા હાથી માથે ઝીલવા બાપા હરે સિંધુરિયા થાપા હાથી માથે ઝીલવા
વાહ વાહ बोले सतगुरु देव की जय, सरस्वती मात की जय, मेलड़ी मात की जय, आई मोगल मात की जय, श्री रामचंद्र भगवान की जय, सत्य सनातन धर्म की जय, गवतरी मात की जय, हरि ओम नमः पार्वती पते हर हर। બધા બે હાથ ઊંચા કરે પ્રેમથી જયકારો કરશો। હર 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 મહાદેવ હર હરિ ઓમ હરિ पहलो नाम पर
જેણે જગત માન્યો છે જોઈ પણ નર મૂર્ખ સમજે નહીં મારો હરી કરે શો હોય સદગુરુની દયા વિના એ જ સપને મળે નહીં સત્સંગ જો દયા હોય ગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ અવધ નીરતણી અંજલી ટપકત શ્વાસો શ્વાસ શ્વાસ हरि ने भजा बिन जात है तारो अवसर ईश्वर दास एम तोरल कहे सागर उमट्यो ए जी रतन तड़ाता जा कर्म नहिना नर मानवी हे जी निसंख रे मूठ भराय कर्म निरा नर मानवी જીની સામે મૂઠ ભરાય સૌપ્રથમ જેટલા પણ વડીલો બેઠા છે એમના ચરણોમાં વંદન કરી એક સાધુની દીકરી કે તમારા આંગણે હું ગાવા આવી છું બાપુનો મેપત બાપુનો ફોન આવ્યો ત્યારે આ તારીખ જ્યારે લખાઈ ત્યારે બાપુ આ પ્રોગ્રામનો એક ઉત્સાહ હતો મને એમ થયું કે આ પ્રોગ્રામમાં ખૂબ જ મજા આવશે અને મજા પણ આવશે પણ આ રજૂઆત કરવાની એક કારણ છે કારણ કે કુદરતી થોડી મારી તબિયત વીક છે એટલે ક્યાંક એવું થઈ જાય તો મને માફ કરજો એટલે આજ આવો બાપુ ડાયરો બેઠો છે એટલે આપણે ડાયરાની સંતવાણીનો ખૂબ આનંદ કરવો છે ભોળાનાથ કરાવે ત્યાં સુધી અને આપ બધા પણ ફૂલ મોજમાં રહેજો મજા આવશે એટલે મારા ભજનની શરૂઆત ખૂબ સુંદર મજાના ભજનથી કરું એ જીજી તારી 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 એ તારી જુગ જુગની રહી ગઈ રે ભલાયો રે જીઓ તોરલ કાઠિયા જીઓ તોરલ કાઠિયા એ તારી જુગ જુગની એ તારી જુગ જુગની એ તારી જુગ જુગની રહી ગઈ રે ભલાયો રે મારા ધરમ જીઓ તોરલ કાઠિયા
સમયો વાલા રચિયો માં જમરાતે એ જીરાતે પણ આવતા સંતને આદર ભાવ દીધા આવતા સંતને આદર ભાવ દીધા પગ ધોયા ને જોન પાણી ને મારા પગ ધોયા ને જોન પાણી ને મારા જીયો તોરલ કાઠિયા તોરલ કાઠિયા આ કાઠિયા વનરાજભાઈ જે છે એમના પત્ની એટલે ભાભી એમને જે બાધા રાખી હતી એ પણ ગાંઠીના દીકરી છે એટલે તો આજ ગાવાનો અનેરો આનંદ હોય બાપજી એ બાદ અયોધ્યા મારે રાજા તોરલ
થાળીમાં રચી ફૂલવાળી રે મારાનું ધરમ થાળીમાં રચી ફૂલવાળી રે મારાનું ધરમ જીઓ તોરલ કાઠિયા જીઓ તોરલ કાઠિયા ઓ કર્મનો સંગાથી નાણા મારું કોઈ નથી ઓ કર્મનો સંગાથી નાણા મારું કોઈ નથી એ લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના તોફાનો કાલે કર્મનો સંગાથી નાના મારું કોઈ નથી જય શ્રી રામ જય શ્રી રામ જય બા
ખૂબ સરસ મજાની ફરમાઈશ છે દોસ્તીના ગીતની. યે દોસ્તી નહીં તોડેંગે તોડેંગે
એકલી પીર રામદેવ પીરને હાથ કરતી હોય, પણ કેવો હાથ? એ મારો
આવે છે ને ક્યાં બાત વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા વાગે રે ભડાકા વાગે રે ભડાકા વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે સંતો એવી જન્મી થઈ ગઈ કે જેને ઇતિહાસમાં પોતાના નામ અમર બનાવી રાખ્યા છે। એવા ઘણા ભજનો, દુહાઓ, છંદો, લોકગીતો છે કે જેને આપણી સંસ્કૃતિને જીવતી રાખી છે। એટલા માટે
ફરમાઈશ છે ત્યારે ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश के यारों, इस देश के यारों क्या कहना, ये देश दुनिया में મોબાઈલ હોય કે ફ્લેશ લાઈટ જેની ઈચ્છા હોય જેને આપણું વતન વાલું હોય એ કરજો એના માટે યાદી એક રહી જશે મજા આવશે ખૂબ સુંદર મજાની યાદી રહી જાય એટલે જેટલા પણ વીર જવાનો આપણે સૈન્ય આપણી રક્ષા કરી રહી છે એમના માટે એટલે જેને જેને આપણી ભારતની ભૂમિકા જેને વાલી છે
એ બધા એને વિનંતી છે કે ખાલી 1 મિનિટ માટે, 1 લાઈન માટે ફ્લેશ લાઈટ ઓન કરજો. हो हर कदम अपना करेंगे, हो हर कदम अपना करेंगे, ऐ वतन तेरे दिल दिया है जान, ऐ वतन तेरे हो दिल दिया है जान, ऐ वतन तेरे ओ दिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे लिए ओ हे वतन तेरे लिए, हे वतन तेरे लिए, हे वतन तेरे लिए. અને અમારા બાપુની બંનેની ખૂબ જ સુંદર મજાની ફરમાઈશ છે. જો કે લેવતી હતી શિવજીનું ભજન જટામાં ગંગાજી અટવાણા, પણ એમની ફરમાઈશ છે એટલે લઈ લો. પરગટ છે પીરાનું ખાતું, જહાજ દરિયેથી જાતું. પરગટ છે પીરજીનું ખાતું, જહાજ દરિયેથી જાતું. પણ ભાગ્યહીન નથી રે ભડાતું રે, પણ ભાગ્યહીન એ નથી ભડાતું રે, એ વાલાની યારે વાલો મારો કરે છે વાતું રે, એ હાચાની યારે એ વાલો મારો કરે છે વાતું રે, એ હાચાની યારે આવજો હાચાની યારે. એ અંગે અભિમાન આકાશેથી ઉતરી, અંગે આકાશેથી ઉતરી અને પડતા ધોધમાર પાણી જટામાં, એ જટામાં ગંગાજી અટવાળા, જટામાં ગંગાજી અટવાળા.
ગંગાજી અટવાળા જટામાં ગંગાજી એટલું અભિમાન અને અભિમાન કોઈ પણ નું હોય ને તો એ કદી રહે નહીં. એ થોડી વાર પૂરતું જ હોય. બાકી અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું. એટલે એટલું બધું હોય ને અભિમાન. એટલે શું કહે છે કે હું નદી ઉપર આવું તો ખરી. ભગીરથ રાજા જ્યારે તપ કરે છે અને પ્રસન્ન થાય છે ગંગાજી, ત્યારે કહે છે કે હું નદી જમીન પર આવું તો ખરી, પૃથ્વી પર આવું તો ખરી, પણ મારો ધોધ એટલો ભયંકર છે કે એને કોઈ ઝીલનારું નથી. પહેલા તો એની તપાસ કરો. એટલે શું કહે છે? અગમ અગોજ ઘોડાએ જટા વધારી, ઝુકતી શકે ના કોઈ જાણી, ઝુકતી શકે ના કોઈ જાણી. અગમ અગોજ જટા વધારી, ઝુકતી શકે ના કોઈ જાણી, ઝુકતી શકે ના કોઈ. એ ભગીરથ કારણે જીયા સબુએ, ભગીરથ અભિમાનવાળા પ્રવાહથી ઈ ગંગાજીનો પ્રવાહ ભગવાન ભોળિયાનાથની જટામાં પડે છે. અને ઈ અગમ અગોચર જટામાં ઈ ગંગાજી એવા અટવાય છે કે હલી પણ નથી શકતા. એટલે ગંગાજી અટવાણા ભગીરથથી હવે કરવું શું? ગંગાજી કે અમે મારે બહાર નીકળવું કેમ? આ ભોળાનાથે તો મને એકદમ જકડી લીધી છે વાળમાં. એ જટામાંથી મારે નીકળવું કેમ? એટલે ભગીરથ કેરી વિનંતી સાંભળ